ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનો ખેલ ખતમ કર્યો છે અને તેમને દબાણ કરી પાર્ટી છોડવા મજબૂર કર્યા છે? આ મામલે જેલમાં જઈને બહાર આવેલા આપના નેતા પ્રવીણ રામે મોટો ખુલાસો કર્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં જે પ્રકારે બોટાદના હળદરમાં કડદા કાંડ થાય છે, આ મામલે આમ આદમી પાર્ટીના જે નેતા હતા રાજુ કરપડા, પ્રવીણ રામ અને ખેડૂતો જેલવાસ ભોગવે છે અને 108 દિવસ જેલવાસ ભોગવ્યા બાદ આ બંને નેતા અને અન્ય ખેડૂતો બહાર આવ્યા બાદ આમ આદમી પાર્ટીમાં આંતરિક કલહ છે તે સામે આવી રહ્યો છે અને રાજુ કરપડાએ જેલવાસ ભોગવ્યા બાદ જે પ્રકારે પાર્ટી છે તેને તિલાંજલિ આપી છે અને વાતો સામે આવી રહી છે કે ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડાનો ખેલ પાડી દીધો છે. આ મામલે જેલમાંથી બહાર આવેલા તેમના સાથી પ્રવીણ રામે મોટો ધડાકો કર્યો છે. ગોપાલભાઈ ઇટાલિયા આખી પાર્ટી જાણે છે કે સૌથી વધારે પાર્ટીની અંદર કોમ્યુનિકેશન અને સારું ટાઈપ કોઈને હોય તો રાજુભાઈ કરપડા અને ગોપાલભાઈ ઇટાલિયાને હતું. આમ આદમી પાર્ટીના તમામ નાનામાં નાનો કાર્યકર્તા જાણે છે અને ગોપાલભાઈ ઇટાલિયા કદાચ હું એવું માનું છું કે બીજી કોઈ વિધાનસભામાં કદાચ વધારે હાજરી નહીં આપી શક્યા હોય, પરંતુ સુરેન્દ્રનગર ચોટીલા વિધાનસભાની અંદર સૌથી વધારે ગોપાલભાઈએ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી છે રાજુભાઈના સંબંધોને લઈને અને રાજુભાઈના વ્યક્તિગત સંબંધોને લઈને. ગોપાલભાઈ ઇટાલિયાએ આખી ઘટનાની અંદર કાયદાકીય જે કંઈ પણ એમને લાગતું હતું એ પોતે જે કંઈ સમજતા હતા એવી તમામ એમને સલાહ સૂચનો અમને આપ્યા છે, એના હું સાક્ષી છું. ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે મારા બર્થડેના દિવસે અમને મળવા આવ્યા ત્યારે પણ એમના પરિવારને જાણ કરવામાં આવી હતી કે ભાઈ ગોપાલભાઈ મળવા આવે છે, પરિવારને અહીંયા આવવાનું છે, પણ એ દિવસે એમનો પરિવાર કોઈ કારણોસર પહોંચી શક્યો નહોતો. પણ જનરલી અમે ગોપાલભાઈને મળવા દેવામાં ત્યાંના પ્રશાસને એમને મળવા નહોતા દીધા. તો ગોપાલભાઈએ એમનાથી બનતા પ્રયત્નો, જે દિવસે રાજુભાઈ જેલમાંથી રાત્રે જ નીકળી ગયા તો બીજા જ દિવસે ગોપાલભાઈ સવારે એમના ઘરે સુરત હતા ત્યાંથી એમના ઘરે પહોંચ્યા. તો એ એમના ક્યાંક ને ક્યાંક એમના લાગણી સંબંધ, ભૂતકાળના એમના સંબંધો હતા. એટલે હું એવું માનું છું કે આખી ઘટનાની અંદર કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરવો એ અલગ વાત છે. ઘટના જે છે એ બધાની સામે છે કે જૂના કેસોને લઈને આખી ઘટના બની છે, એમની અંદર ગોપાલભાઈને ટાર્ગેટ કરવાનો કોઈ મતલબ નથી. તમે માનો છો કે આમ આદમી પાર્ટી સારું ખેડૂત નેતા ગુમાવ્યો? આમ આદમી પાર્ટીએ કોઈ નેતા ગુમાવ્યો એના કરતાં પણ હું એવું કહીશ કે ગુજરાતના ખેડૂતો માટે આ ખરાબ સમાચાર છે. ખેડૂતો માટે લડતો કોઈ પણ વ્યક્તિ પછી કોઈ પણ પક્ષમાં હોય એને આ બીજેપી તોડી જાય, એના અવાજને બ્રેક કરી નાખે તો એનો મતલબ એ થાય કે ગુજરાતના ખેડૂતો માટે ને આ માઠા સમાચાર છે. આ ગુજરાતના ખેડૂતોની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ આ ભાજપે કર્યું છે અને ગુજરાતના ખેડૂતોનું હાય લેવાનું કામ આ ભાજપે કર્યું છે. પ્રવીણભાઈ, ગુજરાતના અંદર કેટલા ટોટલ કિસાન આંદોलन के जो आपके संगठन है किसने आपके साथ जुड़े हुए हैं? देखो, અત્યારે તો જે ખેડૂત આંદોલન, કિસાન આંદોલન આગામી દિવસોમાં ચાલશે, એમાં અમે તમામ સંગઠનોને આમંત્રિત કરીશું. અને અત્યારે હાલ જ્યારે વાત કરીએ ત્યારે હળદરની વાત હોય કે અન્ય આંદોલનોની વાત હોય તો જે તાલુકા અને જિલ્લા લેવલના ઘણા બધા એવા લોકલ સંગઠનો ખેડૂતોના હતા કે જેમણે આમની અંદર સમર્થન આપ્યું હતું અને આમની અંદર જોઈન્ટ થયા. अच्छा, अभिप्राय कुछ आया है वो लोगों की तरफ से जिस तरह ट्रेड डील को लेके जिस तरह पूरा एक्सपेंड कर रहे थे इससे लेके आप लोग तो આમ ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને પાર્ટી છોડવા માટે કારણભૂત હોય તેવું હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જો કે આ વાતને પ્રવીણ રામ છે તે પોતે નકારી રહ્યા છે અને ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.